સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા મંજુસર પોલીસ સ્ટેશન હદમાંથી કબજે કરાયેલા વિદેશી દારૂનો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે। અલગ અલગ 13 ગુનાઓમાં જપ્ત કરાયેલા કુલ 26,025 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત અંદાજે 1,79 લાખથી વધુ થઈ છે, તેનો નામદાર કોર્ટની મંજૂરી બાદ નાશ કરાયો હતો। મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં બાયોટેકની ખુલ્લી જગ્યામાં મુદ્દામાલ પર રોલર ફેરવી સંપૂર્ણ રીતે દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન વડોદરા ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નશાબંધીના કાયદાના કડક અમલ અને ગેરકાયદે દારૂ સામેની કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આ કામગીરીથી આપવામાં આવ્યો હતો, જે મંજુસર હદમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। 13 ગુનાઓમાં ઝડપાયેલ 26,000 બોટલનો, જેની કિંમત ₹1.79 કરોડની થાય છે, જે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। કોર્ટે મંજૂરી બાદ રોલર ફેરવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે પોલીસ અને આબકારી વિભાગની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। आज रोज रिस्पेक्टेड रेंज आईजी सर तथा रिस्पेक्टेड एसपी सर सीधा मार्गदर्शन हेठળ દારૂનાશ જે મંજુસર પોલીસ સ્ટેશન છે એમાં એસડીએમસીની અધ્યક્ષતામાં અમો ડીવાયએસપી વડોદરા ગ્રામ્ય તથા જે નશાબંધીના જે અધિક્ષક છે એમના અધિકારીની હાજરીમાં મંજુસર પોલીસ સ્ટેશનના ટોટલ 13 ગુનાનો 25,941 બોટલોનો નાશ કર્યો છે, જેની વેલ્યુ થાય છે ₹1,78,91,943 રૂપિયાનો જે દારૂનો મુદ્દામાલ છે એનો આપણે અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। થેન્ક યુ। आज रोज रिस्पेक्टेड रेंज आईजी सर तथा रिस्पेक्टेड एसपी सर सीधा मार्गदर्शन हेठળ દારૂનાશ જે મંજુસર પોલીસ સ્ટેશન છે